जय मोगल जय मणिधर जय वरवाली भाई जे हमारा वीडियो पर है हूँ 18 वरण ने लेने आलू छूँ सनातन धर्म ने लेने आलू बाकी आ मारा वीडियो कोई आवा सेटजाट न करजो धीरेन्द्र खोटी रीते गुना लઈને જોઈન્ટ ન કરજો મોગલનો તમને આદેશ છે કારણ કે હું ચારણ છું। ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે મિત્રો બાપુના વિડીયો સોશિયલ મીડિયામાં એટલા બધા વાયરલ થઈ રહ્યા છે તે મામલે મિત્રો વાત કરતો ખુલ્લેઆમભાઈ બાપુએ શું કહી દીધું છે આગળ તમને મિત્રો પૂરી માહિતી દેવા જઈ રહ્યો છું પણ એની પહેલાં સૌથી પહેલાં મિત્રો વાત કરતો તમને લોકોને ખબર છે કે જે રીતે મિત્રો વાત કરતો બોકી નામનો જે ઓમ ડાભી હતો તે વ્યક્તિ મિત્રો વાત કરતો બાપુની દીકરીને લઈને ભાઈ ફરાર થઈ ગયો હતો ત્યારબાદ મિત્રો વાત તો ભાઈ સોશિયલ મીડિયાની અંદર ભાઈ એટલા બધા વિડીયો વાયરલ થયા છે કે તેના વિશે વાત જ ના કરો જે આ મિત્રો વાત કરી તો ખુલ્લેઆમ મિત્રો બાપુએ જે કહ્યું છે તમને લોકોને તો ખબર છે કે બાપુ છે મિત્રો કેટલું સારું એવું નામ છે પર્સનલી મિત્રો વાત કરી તો બાપુભાઈ એટલા બધા લોકોના મિત્રો દુઃખ દૂર કરે છે કારણ કે મિત્રો બાપુ છે તે કોઈપણ પ્રકારના પૈસા લેતા નથી જે આ મિત્રો વાત કરી તો બાપુનું નામ મિત્રો એટલું બધું કચ્છ જિલ્લાની અંદર હોય ગુજરાતની અંદર હોય ભારતની અંદર હોય કે પછી મિત્રો બીજા દેશમાંથી મિત્રો દુઃખીઓ મિત્રો આવી રહ્યા છે આ મંદિરે કબરાવ ધામના ત્યાં મિત્રો વાત કરી તો વગર પૈસા લે મિત્રો તમામ પૈસા પાછા દઈ દેશે છતાં મિત્રો વાત કરી તો તેના ઘરે જે થયું છે ત્યારબાદ મિત્રો વાત કરી તો અત્યારે યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો વાયરલ કરી દીધા છે તો ખાસ કરીને સૌથી પહેલાં તો હું તમને બધા લોકોને જણાવી દઉં કે મિત્રો આવો વિડીયો વાયરલ ન કરવો જોઈએ કારણ કે મિત્રો કોકની દીકરી બદનામ થાય તમારા ઘરે દીકરી બદનામ થાય તો તમને ખબર પડશે તો મિત્રો ખાસ કરીને અત્યારથી જ મિત્રો વાત કરી તો કોઈ પણ લોકો વિડીયો વાયરલ ન કરો અને બાપુએ જે કહ્યું છે ને જે આ મિત્રો વાત કરી તો આ બાપુનો વિડીયો અત્યારનો હોય કે પહેલાં મિત્રો વાત કરી તો ખોટા જે અવસાનના વિડીયો વાયરલ થયા તો કે ત્યારના હોય પરંતુ મિત્રો આપણને એ ખબર પડે કે હવે પછી કોઈની બેન દીકરીઓને આપણે બદનામ ન કરે અને મિત્રો વિડીયો વાયરલ ન કરો કારણ કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝ મોટી ચેનલોની અંદર પણ મિત્રો વાયરલ કરી દેવામાં આવ્યા છે તો ખાસ કરીને આવું ન કરવું જોઈએ બાકી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આવી હોપ કે તમને ઘણી બધી સમજણ પડી ગઈ હોય આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે બધા જ લોકોને જય હિન્દ જય ભારત।